સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ શાપર, ડેઢુકી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દિવસભર ભારે ગરમી અને બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર ધોધમાર વરસાદથી લોકોમાં પણ ખુશી પ્રસરી ગઈ છે। વડોદરામાં આરોપીઓનું સરા જાહેર, સરઘસ શીખવ્યો કાયદાનો પાઠ। જોઈ લો આ દ્રશ્યો। પોલીસની વચ્ચે લોકોની માફી માંગતા ગુંડાઓને કંઈક આ રીતે શાન ઠેકાણે લાવવામાં આવી। લોકો સામે રોફ જમાવતા લુખ્ખાઓ ઢીલા ઢફ થઈ ગયા। વડોદરાની અકોટા પોલીસે તોફાનીઓની ટણી ઉતારી હતી। ફિલ્મી ઢબે આવેલા 5 હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું। પોલીસે હુમલાખોરો પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 2 યુવકોને પતાવી દેવાની ધમકી આપી શસ્ત્રો સાથે આવેલા 5 ઝડપાયા હતા। ખૂની ખેલ ખેલાએ પહેલા પોલીસે તોફાનીઓને દબોચી લીધા। ગોત્રી વિસ્તારમાં પોલીસની સતર્કતાને કારણે લોહિયાળ બનાવ બનતા રહી ગયો। વાનમાં આવેલા તોફાનીઓ ગાળો ભાંડી 2 યુવકોને શોધતા હતા। મહિલાઓએ કંટ્રોલ રૂમના ફોન કરતા અકોટા પોલીસે સતર્કતા દાખવી આરોપીને પકડી લીધા। બાદમાં સરા જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। તોફાનીઓના સરઘસને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા। જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાને લઈને રાજ્યભરમાં વિરોધ યથાવત। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકતને લઈને દેશભરમાં આક્રોશ આસમાને છે। જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાને લઈને દાહોદ જિલ્લામાં વિરોધ થયો। દાહોદમાં સ્વામી વિવેકાનંદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો। આતંકવાદી પૂતળા દહન કરી વિરોધ કરાયો। મરણ પામેલા શ્રદ્ધાળુઓની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું। તો અમદાવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો। સૂત્રોચ્ચાર અને આતંકવાદી પૂતળા દહન કરીને વિરોધ કરાયો। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું। આતંકવાદ હટાવોના નારા લગાવ્યા। જેહાદી વિચારધારા મુક્ત ભારતના લગાવ્યા નારા। સુરતના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ વિરોધ પ્રદર્શન। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન। હાઈકોર્ટની સૂચના બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતના રસ્તા પરના ધાર્મિક સ્થળો હટાવવા માટેની સૂચના આપી છે। જાહેર રસ્તા પર આવેલા ધાર્મિક સ્થળોને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે। સુરતમાં રસ્તા પરના મંદિરના મુદ્દે વીએચપી અને બજરંગ દળના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે। સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। રસ્તા પરના મંદિર સાથે સુરતના 12 પૌરાણિક મંદિરને પણ નોટિસ આપી છે। તે નોટિસ રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટેની ચીમકી આપવામાં આવી છે। શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલિકા કચેરી અને કલેક્ટર કચેરી સામે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું। વીએચપી અને બજરંગ દળના કાર્યકરો એકઠા થયા। સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ રામધૂન બોલાવી મંદિરને તોડવા કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી। વડોદરામાં ટ્રકમાં થયો ભડકો, ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા। વડોદરાના રણોલી ખાતે યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરતી વખતે આગ લાગતા નાસભાગ મચી હતી। રણોલી ખાતેના યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરવામાં આવી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। જોતજોતામાં જ ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી। બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। બનાવને પગલે પોલીસ પણ આવી ગઈ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી। આગ કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ। જો કે આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। તો અચાનક લાગેલી આગના પગલે યાર્ડમાં કામ કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સાબરકાંઠાથી સમાચાર। અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી। કાર ડિવાઈડર સાથે ટકરાતા કારમાં આગ લાગી। ખેડબ્રહ્માના રાધીવાડ પેટ્રોલ પંપ પાસેની ઘટના। કારમાં સવાર 7 વ્યક્તિઓનો આબાદ બચાવ। કારમાં સવાર 7 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ। સદનસીબે મોટી જાનહાની ટળી હતી। આગ પર કાબુ મેળવી લેવાયો છે। સુરેન્દ્રનગર લખતર તાલુકાના ઓળખ ગામની સીમમાં આવેલ વીડ વિસ્તારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। વીડ વિસ્તારમાં આગ લાગતા ઘાસ, ચરિયાણ સહિતનો જથ્થો બળીને ખાક થઈ જતા મોટા પાયે નુકસાની। આગ લાગવાનું કારણ હાલ અકબંધ, કોઈ જાનહાની નથી થઈ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર 3 વાહનો વચ્ચે અકસ્માત। આગળ ચાલતા ટ્રેલર પાછળ ટ્રક અને કાર ભટકાતા અકસ્માત સર્જાયો। ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કઢાયો। બીજા 2 જણને ઈજા પહોંચતા 108માં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી। સાસણગીરમાં સિંહ સિંહણ વચ્ચે જબરી લડાઈ થઈ હતી। સાસણગીર સફારીમાં 2 સિંહ વચ્ચે વોર થયું હતું। અચાનક 2 સિંહો સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે જબરી ફાઇટ શરૂ થઈ ગઈ હતી। ઘાટ જંગલ સિંહોની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું। એવામાં જ ટુરિસ્ટ દ્વારા આ દ્રશ્ય કેમેરામાં કેદ કરવામાં આવ્યા। આ બંને સિંહોએ થોડીવાર એકબીજા પર ભારે પડતા જોવા મળ્યા હતા।
આ તરફ સાબરકાંઠાના ડુંગર પર દીપડો દેખાયાનો વિડીયો વાયરલ. વડાલીના મહોર ગામમાં ડુંગર પર દીપડો દેખાયાનો વિડીયો. ગામમાંથી નીકળેલા વરઘોડાના ડ્રોનથી શૂટિંગ દરમિયાન કેદ થયો. ડુંગરના પથ્થરો પર આટાફેરા કરતો દીપડો ડ્રોનમાં કેદ થયો. એક તરફ ડુંગર પાસેથી પસાર થતો વરઘોડો, બીજી તરફ ડુંગર પર દીપડાના આટાફેરા. વરઘોડા સાથે દીપડો ડ્રોન શોટમાં કેદ થયેલો જોવા મળ્યો છે. મોરબીથી સમાચાર. સ્ટન્ટ કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ. વાંકાનેર નેશનલ હાઈવે પરનો વિડીયો હોવાની શક્યતા. ફૂલ સ્પીડમાં હાઈવે પર સૂતા બાઇક ચલાવતા યુવકનો વિડીયો વાયરલ. પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકીને ચલાવી રહ્યા છે બાઇક. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી. વિડીયો વાયરલ થતા આ પોલીસ તપાસ કરી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરી. ઉનાના લેરકા ગામે તંત્રએ કર્યું અક્કલનું પ્રદર્શન. વીજપોલ હટાવ્યા વિના જ બનાવી દેવાયો રસ્તો. ગીર સોમનાથના ઉનાના લેરકા ગામનો રસ્તો જોઈને પહેલી નજર તો એવું જ લાગે કે વાહ કહેવું પડે તંત્રના અધિકારીઓનું. નવો રસ્તો બનાવ્યો પરંતુ થાંભલો હટાવવાનું ભૂલી ગયા. તેમને આટલો મોટો થાંભલો રસ્તાની બરાબર વચ્ચે વાહન ચાલકોને અડચણરૂપ બને તેવા વિચાર જ ન આવ્યો. આને કહેવાય તંત્રની લાલિયાવાડી. પહેલા અક્કલનું પ્રદર્શન કર્યું, પછી ભૂલને સુધારી. ઉનાના લેરકા ગામે રોડ બનાવનારા અધિકારીઓનું તો કહેવું જ શું. જે બુદ્ધિનું પ્રદર્શન તેમણે રસ્તો બનાવવામાં કર્યું છે તેવી કોઈ કલ્પના પણ ભાગ્યે જ કરી શકે. આના કરતા તો અભણ માણસોને કીધું હોય તો સરસ રસ્તો બનાવી દે. તમે રસ્તા પર વાહન ચલાવીને જતા હો અને રસ્તાની બરાબર વચ્ચે જ આવો થાંભલો આવી જાય તો તમારા મગજમાં કેટલા બધા વિચાર આવે. કોડીનાર, ડોળાસા અને ઉનાના લેરકા ગામને જોડતા રસ્તાની વચ્ચોવચ વીજપોલથી લોકો પરેશાન થઈ ગયા. આ નવા રોડ જોઈને લોકો તંત્રની ઝાટકણી કાઢી રહ્યા છે. આ અંગેના અહેવાલ બાદ 4 કિલોમીટરના રવા રોડની વચ્ચે રહી ગયેલા વીજપોલને કાઢવામાં આવ્યો. રસ્તા વચ્ચેથી વીજપોલ હટાવાયો. સુરેન્દ્રનગરના 3000થી વધુ લોકો 40 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત. એક બેડા માટે તરસતી મહિલાઓ, રોડ પર પાણી ભરવા પગપાળા કરવા મજબૂર માતાઓ, પાણીની ટાંકીઓમાં દેખાતા તળિયા. પાણીના પારાયણના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીના 3000થી વધુ લોકો 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલા સુડવેલ સોસાયટીમાં 500થી વધુ મકાનોમાં આજ સુધી પીવાનું કે વાપરવાનું પાણી આવતું નથી. અહીં આજે પણ પાણી, પાકા રસ્તા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી. લોકો હજુ પણ સુવિધાઓ ઝંખી રહ્યા છે, પરંતુ પાલિકાના ચૂંટાયેલા નેતાઓ કે અધિકારીઓ હજુ સુધી એક પણ પ્રાથમિક સુવિધા આપી ન શકતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઈન તો નાખવામાં આવી છે, પરંતુ 4 દિવસે કે 5 દિવસે અડધો કલાક માંડ પાણી આવે છે. અપૂરતું ને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને બહાર પીવાનું પાણી ભરવા જવા મજબૂર થવું પડે છે. આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો શ્રમજીવી છે, જેથી પાણી ભરવાની રાહમાં લોકો કામ ધંધે પણ નથી જઈ શકતા. સમયસર અને પૂરતું પાણી ન મળતા લોકો ના છૂટકે સોસાયટીની બહાર રોડ પર પાણી ભરવા જવું પડે છે, અથવા તો પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે. ગંદા પાણી બહાર રસ્તાઓ પર ભરાઈ રહેતા મચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાય છે. તેમજ ચોમાસામાં તો પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી. ત્યારે હવે સ્થાનિકોએ સુવિધા ન મળે તો પાલિકા કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મહેસાણાના વિસનગરમાં 5 દિવસે એકવાર માંડ પાણી આવતા જનતા પરેશાન. નળ ત્યાં જળના દાવાઓ મોટા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મહેસાણાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામે આજે પણ નળ નથી પહોંચ્યા. ગ્રામજનો સાથે નળથી છળ થયું છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામના લોકો પીવાના પાણી માટે દર ભટકે છે. જેતલવાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે 4 દિવસ પાણી બંધ રહે છે તો 2 દિવસ પાણી આવે છે. છેલ્લા કેટલાક સમયથી પાણીની અનિયમિતતાને કારણે વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. 4000ની વસ્તી ધરાવતા જેતલવાસણા ગામમાં ધરોઈનું પાણી આપવામાં આવે છે. ગામના બસ સ્ટેન્ડ પાસે માત્ર 2 જ નળ પાણીના મૂકવામાં આવ્યા છે, જેથી પાણી ભરવા લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને ઘરેથી પાણી ભરવા આવવું પડે છે. ઘરે જે પાણી આપે છે તે પીવા લાયક ન હોવાથી લોકોને બહાર પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે. બનાસકાંઠાના થરાદની કેનાલ બની બિસ્માર. કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત. ખેડૂતોની મહા મહેનત પાણીમાં. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું પાણી કેનાલ મારફતે રાજ્યના અનેક ભાગોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ એ જ કેનાલ ભ્રષ્ટાચારી અને બેદરકારીનો જાગતો પુરાવો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના થરાદમાં પસાર થતી નર્મદાની કેનાલમાં મસમોટા ગાબડા પડી રહ્યા છે. ભાપી નજીક જ મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા કેનાલ ડેમેજ થઈ ગઈ છે. મુખ્ય કેનાલમાં ગાબડા પડતા આજુબાજુના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે તો પાણી ખેડૂતોને ખેતરો પહોંચવાને બદલે કેનાલના પોલાણથી ખેતરોનું ધોવાણ થઈ શકે છે. એટલું જ નહીં, એક સ્થાનિક તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એક નહીં, આવી રીતે વારંવાર ગાબડા પડતા રહે છે.
ત્યારે રિપેરિંગ માટે નર્મદા વિભાગમાં આવે તો રેતી ઠાલવીને જતા રહે છે, એટલે ફરી એ જ હાલત સર્જાય છે. એક તરફ ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, બીજી તરફ હજુ પણ વહીવટીતંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર મસમોટા ગાબડા હવે ક્યારે ભુરાય તે જોવું રહ્યું, નહીં તો ખેડૂતોની આવકમાં જરૂર ગાબડા પડશે તે નક્કી છે. તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલી કેરીની સિઝન પૂર્ણ, 42 દિવસ ચાલી સિઝન. હવે વંથલીનું માર્કેટિંગ યાર્ડ કેરીથી ઉભરાયું. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હવે તાલાલાની કેરી ખાવા નહીં મળે. તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલા કેરીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. 1 મેના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને 11 જૂન સુધી 5,96,700 જેટલા 10 કિલો કેરીના બોક્સની આવક થઈ, જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે. પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી. 42 દિવસમાં તાલાલાની કેરી અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ એક્સપોર્ટ પણ થઈ છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેરીની આવક 50% ઓછી રહી. આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાને કારણે પણ ભાવ સારા મળ્યા. હરાજીના અંતિમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના નીચામાં 460, ઊંચામાં 1200 અને સરેરાશ 725 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના જોવા મળ્યા. સિઝન દરમિયાન સરેરાશ 10 કિલોના કાચી કેરીના બોક્સની 400 થી 1400 સુધી બોલી લાગી. સરેરાશ બજાર ભાવ 700 ની આસપાસ જોવા મળ્યા. આ વર્ષની માર્કેટિંગ યાર્ડના વેપારીની વાત કરીએ તો કુલ 41,90,60,000 નો વેપાર થયો. પાછલા વર્ષની સરખામણી આવકમાં 6 લાખ